हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी केम छो तमे बधा मजामां ज छो। तो काले थोड़ोक वरसाद आई गयो तो आपणे रोज जे भगवान प्रार्थना करता था कि भगवान थोड़ी दया करो तो खेडूतोनी सातम आठम सारी जाए। तो काल भगवाने थोड़ी दया करी अने एक सारो वरसाद थोड़ोक आई गयो। बहुत सारो नहोतो पण आम मोलातने ताण पड़ती हती એટલે वरसाद आई गयो छे। એટલે વાંધો નથી ને કે 2 દિવસ તો બહુ તડકા પડતા હતા અને ગરમી પણ એટલી થતી હતી। તો આજે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું અને આજનું કંઈક આવું જ મસ્ત છે વાતાવરણ। અને હવે તો ધરતી પણ મસ્ત બધી લીલીછમ થઈ ગઈ। આજ તો મોલાતને પાણી મળી ગયું એટલે મોલાત પણ જો મણી છે મસ્ત કિલોલા કરવા। मारा बाजुवाळा प्लॉटमां बधी शाकभाजी मस्त वावेली। तो जो भींडो पण मस्त आवा मीड्यो छे, मगने पण मस्त सींगो आवी गई छे, सोळीने पण ने तुरिया बधुं मस्त बकालो हवे थवा मीड्युं छे। आज आવું જ કંઈક મસ્ત છે વાતાવરણ। આપણી પણ તલીને જો મસ્ત મો ફૂલ આવી ગયા છે, ફાલ લાગી ગયો। આપણો ગુવાર ને ભીંડો ને પણ બધું મોટું મોટું થઈ ગયું છે। સીભડાને પણ મસ્ત ફૂલ આવી ગયા છે અને સીભડા પણ થવા મળ્યા છે। તો જે મિત્રોને સીભડા ભાવતા હોય આવજો મિત્રો સીભડા ખાવા। આજનું આવું જ કંઈક મસ્ત છે વાતાવરણ। તો અત્યારમાં આપણે આવી ગયા ગાસી પર આટો મારવા અને તમારા ગામમાં કેવોક વરસાદ છે કોમેન્ટ કરીને કહેજો। અને ભગવાનને પ્રાર્થના કરવી કે હજી આવાના 2-3 વરસાદ થઈ જાય એટલે ખેડૂતોને વરસ લેવા એવું થઈ જાય। કારણ કે વરસાદ વગર તો ખેતીમાં કંઈ થાય નહીં અને ખેડૂતોનું તો જીવન ખેતી ઉપર જ હોય છે। એટલા માટે ભગવાનને બધાએ પ્રાર્થના કરવી કે ભગવાન હજી આવાના 2-3 વરસાદ કરી દે એટલે ખેડૂતોને અડધો પાક લેવાઈ જાય। બાકી તો જેવી ભગવાનની મરજી। તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કાલે મળશું નવા બ્લોગમાં, ત્યાં લગી જય માતાજી, બાય બાય।